Hello everybody, good morning. This is Sanjay Modha. My new vlog of morning routine, walking near my house. Look at the view. I will see you. It's morning view. Very nice view. Early in the morning. The weather is very clean and clear. So let's start walking with me and I will show you everything like near my house. Look at this. Morning shop is open for business. Look at the view. This area is like country village, you know, morning time. They look at this Rameshwar Pan. I will show you Rameshwar Pan. Morning time. Wake up. All the body are wake up in the morning time. આપણે ગુજરાતીમાં જેને કહીએ ને કે સવારના પોરમાં બધા વહેલા ઉઠી જાય શિયાળામાં બધા પોતપોતાના કામે ચડી જાય. જો પાનના શોખીન હોય સવારના પોરમાં ચા પીને ફાંકી હાથમાં ન આવે ત્યાં સુધી મજા ન આવે એને. જો આજુબાજુમાં ક્યાંક ભજન વાગતા હોય એનું પણ ઓલું આવે છે. આ વિડીયોની અંદરમાં કોઈ જાતનું ડબિંગ કરવાનો નથી હું. જો ચાલો હવે થોડોક વોક કરી લઈએ આપણે. સવારના પૂરમાં ઉઠી અને મોર્નિંગ વોક ઉપર ચાલવું એ બહુ જ મજાની વાત છે. તમારું શરીર તબિયત એકદમ સારી રહી છે. આ ઝાડ પાન તમને દેખાશે. જો અમારો એરિયા એટલો ગ્રીની એરિયા છે કે જાણે આપણે ગામડામાં જ રહેતા હોય એવું જ લાગે. જો પક્ષીઓનો કલબલાટ દેખાય સંભળાય તમને. જો આ આગળની સાઈડમાં તમને દેખાશે. જો સીસીટીવી કેમેરા ફૂટેજની 3 લાઇટો અહીંયા દેખાય છે. સરકાર દ્વારા જે સીસીટીવી કેમેરાઓ બધી જગ્યાએ ફિટ કર્યા છે. જો આ બધું બતાવું તમને હું ધીરે ધીરે. પહેલી વખત આવી રીતના ટ્રાય કરી રહ્યો છું. આમાં ક્યાંય પણ તમને થોડું ઘણું ઓલું લાગતું હોય તો મને કમેન્ટ કરીને મને શેર કરજો વિડીયોમાં. ચાલો હવે હું લઈ જાઉં છું મેઇન એરિયામાં તમને, જ્યાંનું લોકેશન પણ બહુ જ સરસ હોય છે. સવારે ઉઠીએ એટલે એ લોકેશન ઉપર તો જવું જ પડે મારે. દાદાઓ અહીંયા મોર્નિંગમાં વડીલો વહેલા ઉઠી જતા હોય, એની જોડે ચર્ચા કરવામાં મજા આવે. જો અમારી નજીક ઘરની નજીક એક 66 kVનું સબસ્ટેશન છે. એ હમણાં આવશે. મારા આગલા વિડીયોમાં પણ તમે જોયું હશે. 66 kVનું સબસ્ટેશન જે છે અમારા ઘરની નજીક જ છે એકદમ. જો આવે છે પાછળ જો ઓટો રિક્ષા. જે સવારના પોરમાં માણસ વહેલી સવારે બારોબાર જતા હોય તો એને ઓટો રિક્ષાની જરૂર પડતી હોય, એટલે ઓટો રિક્ષાવાળા પણ બિચારા સવારના વહેલા રોટલાના વાકે રોટલા કમાવાની હોય ઓળમાં એ ચાલવામાં નીકળી જાય છે. જો આ 66 kV જોયું, 66 kV. હજી તમને જરા નજીક લઈ જાઉં. એક્ઝેક્ટ લોકેશન 66 kVનું. જો આ મેઇન ગેટ છે એનો, પાછળ તમને દેખાય છે ઝાડવાની નજીક એનો મેઇન ગેટ છે. ત્યાંથી આ ચાલુ થાય છે. અંદર મોટી મોટી પેનલો લગાડેલી છે ઉર્જાની. જુઓ
આ ટાવરો ફિટ કરેલા છે. ત્યાં નજીકમાં એક મોબાઈલ ટાવર બી છે. જો અહીંયા લખેલું છે પોરબંદર જિલ્લા પોલીસ, આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. છે આ મોર્નિંગનું એટમોસ્ફિયર બહુ સરસ છે. વાહનો આવી રહ્યા છે. અહીંયા ચાણક્ય વિદ્યાલય મારા ઘરની નજીક. આ એનું એડ્રેસ તમને બતાવું. ચાણક્ય વિદ્યાલય તરફ જવાનો રસ્તો જેનો એરો મારેલ છે આ રીતના. આજુબાજુનો એરિયા. આ અમારા જયેશભાઈ છે, જયેશભાઈ ઓડેદરા, આઈમા પાન. જો સવારના પોરમાં વહેલા આવી જાય અને પછી ચાલુ કરી દે તમારે ગરમા ગરમ ચા ને. રામ રામ. જયેશભાઈ જો ચા પકાવે છે. જયેશભાઈ નો ચા પીએ એટલે મજા આવી જાય. મોઈ આવે એ વાર છે. જો આ સરસ મજાની ચાની નાની એક દુકાન છે જયેશભાઈની. જયેશભાઈ ગરમા ગરમ ચા બનાવે છે. જયેશભાઈ સવારના પોરમાં ચા પીએ એટલે કેવી મજા આવે. ઘટે નહીં ને, દી ઉગી જાય કે નહીં આપણો. જો પ્રાઇમ જયેશભાઈ વધાર્યો છે. વાહ, આપણું અમૃત કહેવાય ને જેને, ચા એ અમૃત છે. ઉગતાવે ચા પીઓ એટલે અમૃત જેવો સ્વાદ તમને આવે. આની પાછળ, ચાની પાછળ પણ મોટી હિસ્ટરી છે. જ્યારે રામ ભગવાન જે છે એ લંકામાં યુદ્ધ કરીને પાછા આવ્યા ત્યાં ત્યારની એક કંઈક એવી હિસ્ટરી છે કે ત્યાં એક ઝાડ પાન હતું જે સાવ સુકાઈ ગયું હતું. કે પ્રભુ તમે બધાને વરદાન આપ્યા તો મને કંઈ વરદાન ના આપ્યું. ત્યારે કંઈક એવું કહેલું હતું એક છોડને, એનું એકચ્યુઅલી નામ ચાહા હતું. એના છોડવાને કીધેલું કે જાય કે કળિયુગની અંદરમાં તારું એટલું માન જળવાશે કે સવારના પોરમાં બધાના હોઠ ઉપર પેલું નામ તારું આવશે, ચા. જો જયેશભાઈ ચા ગાળી રહ્યા છે. વાહ, ગરમા ગરમ ધુવાણા કાપી ચા બની ગઈ છે. હવે એક ડોઝ જયેશભાઈ આપણને મરાવી દે
એટલે મજા આવી જાય. જયેશભાઈએ પણ આજ જમાવટ કરી દીધી છે. ગરમા ગરમ ચા. મારે થોડી વખત મોબાઈલ મૂકવો પડશે. જયેશભાઈ ઘડી કેમેરો લઈ લ્યો. ના ના કેમેરો લઈ લ્યો જરીક મોબાઈલ હાથમાં. ચાલુ જ છો. 15 મિનિટ પૂરું કરવાની છે આપણે. 15 મિનિટનો બ્લોક 15 મિનિટનો યુટ્યુબની ઓલી છે કે 15 મિનિટથી ઉપર તમે વિડીયો બનાવો ને તો એ વિડીયોની કેટેગરીમાં જાય. 60 સેકન્ડ હોય તો એ શોર્ટ, આપણે ટૂંકા શોર્ટ જોઈએ ને આવીને તરત વયા જાય એને શોર્ટમાં જાય. ને વિડીયો 15 મિનિટનો બનાવવો પડે. મારે હજી તો થોડાક જ વ્યુઅર થયા, સબસ્ક્રાઈબર થયા, 30 જણાએ જ કર્યું છે. 50 સબસ્ક્રાઈબર જો મારા ભગવાન થઈ જાય ને તો હું લાઈવ બતાડી શકું. મિત્રો હોલ્ડ કરજો થોડીક વાર, ચાની પ્રક્રિયા ચાલુ છે. ચા પણ પી લઉં. આવી ગયા જો બધા. રામ રામ. જય યોગી આદિત્યનાથ. એટલે 1 2 3 4 હાલ ભાઈ. હાલો ભાઈ, ચા વાળા આવી જાજો લાઈનમાં. सुबह सुबह चाय पीने का मज़ा ही अलग है ना. सुबह सुबह चाय पीने का मज़ा ही कुछ अलग है. ये हमारे सब मित्र है यहाँ पर. हाँ देखो, गर्मा गर्म चाय पिला है तो जबान पे लग गया है. जयेश भाई गर्मा गर्म ही पिलाते हैं. आओ काका, राम राम. મોજમાં. કાકા એના ટાઈમમાં જ આવે ને ભાઈ. કાકા થોડા મોડા થઈ ગયા યાર. કેમ કાકા મોડા થઈ ગયા? 4:45 ઉઠી ગયા હતા, પણ થોડુંક કામ કાંચ હશે ને કંઈક. હા પાછા થોડી શિયાળો હોય એટલે આનંદ થઈ જાય, થોડીક ઝોલું માર લઈએ. મોબાઈલનો ક્રેઝ અત્યારે એટલો વયો ગયો છે. આમાં તમે જુઓ બધાની પાછળ આજે મોબાઈલ જ છે. જેના હાથમાં જુઓ આ જો બાબू चाय पी रहा है, मोबाइल भी चला रहा है. જયેશ મારી બનાવજો ભાઈ, પી લો પછી. ફાકી બનાવો. તલબ લઈ ગઈ છે હવે. ચાલો હવે થોડુંક આગળનું લોકેશન શૂટ કરીએ. 20 મિનિટ ટાઈમ. ચા પાણી પીવાઈ ગયા છે આપણા. હવે થોડાક આગળ જઈએ આપણે નવા લોકેશન ઉપર. જો અહીંયા દાદા બી બેઠા છે. દાદા રામ રામ. રામ રામ દાદા. રામ.
Okay, Mitro. Now time is not more. I have to go for some function attend. Okay, we will meet in our next video. In the last moment, I will show you some beautiful areas. देखिए पक्षी उड़ रहे हैं सुबह सुबह। देखिए जा रहा है अपना दाना पानी कमाने के लिए। चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना। ओके गाइस, अगर आपको मेरी वीडियो अच्छी लगे तो लाइक शेयर और सब्सक्राइब ज़रूर कीजिएगा। मिलते हैं नए व्लॉग के साथ। गुड बाय। प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब। ओके, बाय बाय।